હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં અંગ્રેજી વિષયમાં એક નવો યુનિટ શરૂ કરવાના છે. તેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. તો ચલો આપણે શરૂ કરીએ. વન ઓફ our favorite festival in India is Deepavali, or Diwali as it is known in the north. આપણે બધા જાણીએ છીએ કે આપણા બધાનો એક ફેવરેટ જે ફેસ્ટિવલ છે, જે તહેવાર છે, તે છે દીપાવળી. અને નોર્થ ઇન્ડિયામાં તેને દિવાળી તરીકે ઓળખાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. કે દિવાળીના દિવસોમાં આપણા જે રોકેટ હોય છે, જે ફટાકડા હોય છે, એ ફટાકડા જેટલા મોટા અવાજ સાથે વિથ અ લાઉડ બેંગ એટલે કે મોટા અવાજ સાથે એન્ડ અ બ્રિલિયન્ટ શોવર ઓફ કલર્સ એટલે કે જે મોટો પ્રકાશ ફેલાવે છે અને જે આકાશમાં જાય છે, તેના જેવું જે વધારે એક્સાઇટમેન્ટ વાળું બીજી કોઈ ખુશી છે નહીં. Many of us might wonder how these fireworks are made and what goes into them. અને ફટાકડા લઈને આપણા મનમાં ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે આ જે ફટાકડા છે એ કેવી રીતના બનાવાયા હશે અને એની અંદર એવું તે કઈ વસ્તુ હશે કે જેનાથી એ ફૂટે પણ છે અને મોટો પ્રકાશ પણ ફેલાય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. અને આ જે પ્રશ્ન છે તે પ્રશ્ન ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેનું જે ફાયરવર્ક છે એ બંને આમાં રસપ્રદ છે કે બંને એ અવાજ પણ ઉત્પન્ન કરે છે અને એ લાઇટ પણ એ પ્રજ્વલિત થાય છે. The science of firework is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. આપણે સાયન્સની અંદર જે ફાયરવર્ક જે ટેકનિકલી જે નામ છે તે છે પાયરોટેકનિક્સ, કે એક જે ગ્રીક વર્ડ છે. એ ગ્રીક વર્ડ પાયર મિનિંગ એટલે કે પાયરનો મિનિંગ થાય છે ફાયર એટલે કે આગ, અને ટેકનિકનો મતલબ થાય છે કે કળા. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar material and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. Pyrotechnics ની અંદર ફક્ત જે ફાયરવર્ક્સ છે એટલે કે જે ફટાકડા છે એમના એટલા જ નો સમાવેશ નથી થતો, પરંતુ એના સિવાય બીજા અન્ય જે સાધનો છે તેમનો પણ સમાવેશ થાય છે, જેમ કે સામાન્ય બીજા મટીરિયલ્સ કે જે સિદ્ધાંત પર ફાયરના જે સિદ્ધાંતો પર કામ કરે છે, કે જેમાં એક આપણે દરરોજની લાઈફમાં જે સેફટી માચીસ એટલે કે નાની દિવાસળીથી લઈને જે મોટા જે સોલિડ જે રોકેટ બુસ્ટર છે કે જે સ્પેસ શટલમાં જાય છે તેમનો પણ આ પાયરોટેકનિક્સની અંદર સમાવેશ થાય છે. The household match is considered a specially pyrotechnics device, as all the pyrotechnics effect, heat, smoke, light, gas and sound are present in it. આપણે જે ઘરની અંદર જે મેચ છે એટલે કે જે દિવાસળી છે એની અંદર પણ એક પાયરોટેકનિક જે ડિવાઇસ કહેવામાં આવે છે, કે જેની અંદર જે પાયરોટેકનિક્સની અંદર જે બધી જ ઇફેક્ટ હોય છે એ બધી જ અસર આપણે માચિસની અંદર જોવા મળે છે, જેમ કે હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે પણ ધુમાડો અને સાઉન્ડ એટલે કે અવાજ. આ બધી જ પાયરોટેકનિક્સની જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ આપણે જે સેફટી માચિસ છે એટલે કે જે દિવાસળી છે એમાં પણ એ જોવા મળે છે. માટે એ સેફટી માચિસ પણ એક પાયરોટેકનિક્સ ડિવાઇસ કહેવામાં આવે છે. Some historians say that
black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક જે આપણા હિસ્ટોરિયન્સ એટલે કે જે ઇતિહાસકારો છે તેમનું એવું માનવું છે કે જે ફાયરવર્ક્સની અંદર જે બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર જે વપરાય છે તે મૂળભૂત પદાર્થ એ ભારતની શોધ છે. ઇન્વેન્ટેડ એટલે કે શોધ. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. અને સુક્રાંતિ છે એ સુક્રાંતિ પણ સુક્રાંતિ નામના ગ્રંથમાં પણ બંદૂક અને તોપ જેવા જે શસ્ત્રો છે એ તેમનો પણ તેમણે ઉલ્લેખ કરેલો છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં પણ સામાન્ય રીતે જે ચીન છે એ ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એટલે એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષ પહેલા એ ચીને એ બ્લેક પાવડર બનાવ્યો હતો તેમ માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને એવું કહેવાય છે કે પશ્ચિમમાં આ જે જ્ઞાન છે, આ જે નોલેજ છે તેને ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા હતા. અને 1242માં જે રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ આ બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો છે એ તેમણે જાહેર કર્યો હતો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અને રોજર બેકર આ જે પદાર્થ છે તે ખૂબ જ જોખમકારક અને હાનિકારક માનતા હોવાથી તેમણે આ બ્લેક પાવડર વિશે એ સાંકેતિક ભાષામાં લખ્યું હતું. The basic formula of the black powder or gunpowder has remained potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. અને એવું કહેવામાં આવે છે કે આ જે બ્લેક પાવડર છે એ બ્લેક પાવડર અને ગન પાવડર બનાવવાનો જે નુસ્ખો છે એટલે કે જે રીત છે એ રીત સદીઓથીમાં તેમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તે એક પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનો એક વજનનું પ્રમાણ છે અને તેમનું વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. અને આ જે પ્રમાણ છે આ પ્રમાણથી બનતું જે મિશ્રણ છે એ લગભગ તેમાં કોઈ ચોક્કસ સુધારો અથવા તો કોઈ ફેરફારની જરૂર પડતી નથી. કોમ્બિનેશન એટલે કે મિશ્રણ. Experts say that these might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. નિષ્ણાતો છે એમનું એવું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એક એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ પણ તેનું જે જૂનું પ્રમાણમાપ છે જેનું પ્રમાણમાપ 75:15:10 છે અને તેના આધારે ઉત્પાદનની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.